બનાसकांठा કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો પ્રચાર શરૂ છે। સીધી વાત કરીશું જ્ઞાનીબેન ઠાકોર જોડે। બેન, ડિપોઝિટ ભરવા માટે પહેલાથી જ બહેનો દ્વારા જે નાણાં આપવામાં આવે છે, આ એક લાગણીની વાત છે। અમારી સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ બેન દીકરીને અહીંયા સારો પ્રસંગ હોય અને બેન એના પિયરિયાને મળવા આવે અને આમંત્રણ આપવા આવે ત્યારે 5-10 રૂપિયા ભાડામાં આપવું અને એને રાજી કરવી એ અમારી આ વર્ષો જૂની સંસ્કૃતિ છે। અને એના ભાગરૂપે આજે વડા ગામની બહેનોએ ભાઈઓએ જે મને 10, 50, 500 આપી અને મામેરું ભરવા માટે જે અમને આપ્યા એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ ડિપોઝિટ રહેશે, પૈસા ડિપોઝિટમાં રહેશે। બેન, તમે રાણી લક્ષ્મીબાઈ જરૂર પડે તો બનવાની કોશિશ કરીશું, શું આ નિવેદન કેવું છે? એ સમાજની રાણી લક્ષ્મીબાઈ બનવાની આ કોઈ પણ પ્રજાને કે કોઈ લોકોને ખોટી રીતે હેરાન કરતું હોય પ્રશાસન, પોલીસ તંત્ર, તો એની સામે ન્યાયની લડાઈ લડવી એક જવાબદાર આગેવાન તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ છે। હું ગાંધીજીને માનું છું, પણ જ્યાં કાંઈ ગાંધીજીની વાત ના ચાલતી હોય ત્યાં ન્યાય અપાવવા માટે જે પણ પ્રજા માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણાથી ચાલવું પડે કે સચ્ચિદાનંદ બાપુની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે, તો એમાં મેં ક્યારેય પીછેહટ નથી કરીને આવનાર સમયમાં પણ નહીં। અંતિમ સવાલ, ચૂંટણી આજે જાહેર થશે, શું કહે? ગમે એટલાને ચૂંટણી તૈયાર થાય, અમારી ચૂંટણીના શ્રી ગણેશ સાહેબ બનાસકાંઠાની 18 આલમે લગભગ 6 મહિનાથી કરી દીધી છે, એટલે કોઈ પણ સંજોગે ચૂંટણી આવે તો અમે ચૂંટણી લડી લેવા માટે દિયોદર તાલુકા પાસે જુવારું માંગવા આવીશું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવીશું। હવે દિયોદર તાલુકાને જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકી હોય એટલું આલોરું કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે, એ અમારો વારસે હક છે। અને વારસે હક છે ત્યારે હવે એ હકની અંદર કે પાછા નહીં રહો ને। જુવારું માંગવા આવીશું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવીશું। હવે દિયોદર તાલુકાને જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકી હોય એટલું આલોરું કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે, એ અમારો વારસે હક છે। અને વારસે હક છે ત્યારે હવે એ હકની અંદર કે પાછા નહીં રહો ને। એ કોઈ સમાજ વચ્ચેની નહીં, મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વહીવટી તંત્ર સામે રહી છે। અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મૂકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે। ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું। લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી ચિંતા માર્ગે હોય કે ભાઈ खूब अमे तमने विनंती करा छे कि आ काम करी आपो, खूब अमे तमारी पासे अपेक्षा राखा छे कि अन्याय न करो, अने छतां पण तमे कोई कारणोसर काम नहीं करो, अन्याय करशो अने कोईना उपर जुलम करशो तो गांधीजीनी वातमां नहीं मानो तो क्या क्या झांसीनी राणी लक्ष्मीबाईनी प्रेरणा लेवी पड़े, वीर भगतसिंहनी लेवी पड़े के सच्चिदानंद बापूनी वीरता परमो धर्म निभावવો પડે, तो आज सुधी मैं क्या पीछे हट करी नहीं।